નમસ્તે મિત્રો, આજે આપણે મોગલ માતાજીની પ્રાગટ્ય કથા વિશે વાત કરીશું। ભીમરાણા એ મોગલમાનું જન્મસ્થળ છે। આમ તો આજકાલ લોકો મોગલ આઈને શ્રી મોગલધામ ભગોડા થકી ઓળખતા થયા છે, પરંતુ આ મોગલનો ઇતિહાસ લગભગ 1300 વર્ષ જૂનો છે। આ શ્રી મોગલમાં એટલે પિતા શ્રી દેવસુર ધાંધણીયા અને માતા શ્રી રાણબાઈમાનું સંતાન। મોગલમાં એક માત્ર એવી આય છે કે જેને કોઈ એક જ્ઞાતિ નહીં પરંતુ 18 વર્ણની સમગ્ર જ્ઞાતિઓ પૂજે છે। ઇતિહાસમાં ડોક્યું કરતા જાણવા મળે છે કે માતાજી જન્મ સમયે બોલતા ન હતા। આસપાસના તમામ લોકોને એવું હતું કે મોગલમાં મૂંગા છે, પરંતુ આજુબાજુના લોકોને તેમની અપાર શક્તિઓનો કોઈ ખ્યાલ ન હતો। 40 વર્ષની ઉંમરે મોગલમાના લગ્ન જૂનાગઢના ભેસાણ તાલુકાનું ગોરવિયાળી ગામ થયેલા। ફઈની પાછળ ભત્રીજી જાય એવી ગઢવી સમાજની એક પ્રથા છે। એ મુજબ ફઈના દીકરા સાથે દીકરીના લગ્ન થાય છે। માના લગ્ન અખાત્રીજના શુભ મુહૂર્તે થયા હતા। માતાજીની જાન ગાડા અને ઘોડા ઉપર આવી હતી। માતાજીને દાનમાં 15 ગાયો અને ભેંસો આપી અને વળાવ્યા હતા। સાથે સાથે એ સમયે દીકરીની સાથે કામ કરવા માટે કોઈ એક બીજી દીકરી અથવા સ્ત્રીને મોકલતા હતા। તો આ સમયે માતાજીની સાથે આ વાંજીને તેમની સેવા કરવા માટે મોકલ્યા હતા। માતાજીની જાન પ્રસ્થાન થઈ અને રસ્તામાં ચારણે માતાજીને બહુ બધા સવાલો પૂછ્યા, પરંતુ મોગલમાં કંઈ બોલ્યા નહીં। એટલે ચારણને થયું કે તેમની સાથે આવેલી વાંજીને પ્રશ્ન પૂછું, અને એમણે એમ જ કર્યું અને ચારણ વાંજી સાથે વાતચીત કરવા લાગ્યો। વાંજી તમામ પરિચય આપ્યો। આ સમયે આજથી 1350 વર્ષ જૂનો છે। તે સમયે મંત્રયુગ પણ કહેવામાં આવે છે। વાંજીએ ચારણને કીધું કે બાપુ, હું મંત્ર વિદ્યામાં કંઈક જાણું છું। એટલે કવિરાજ બોલ્યા, બેટા તું શું જાણે છે, અમને પણ જણાવ। એટલે વાંજીએ અડદના દાણા લઈને ફેંક્યા અને મંત્ર બોલ્યા, એટલે જેમ નદી ફાટી ગઈ હોય એવો જળબંબાકાર થયો અને હળાહળ પાણી આવતું હોય એમ જાનૈયા બધા કપડાં ઊંચા પકડી તડપ ચાલવા માંડ્યા અને સાથોસાથ મોગલમાં પણ હાલવા માંડ્યા, જેથી જાનમાં આવેલા લોકોને થયું કે આમાં લાંબી બુદ્ધિ નથી, નકર આવું ના કરે। આવી રીતે પરચા દેખાડતા જાન આગળ વધતી ગઈ અને એમના ગામનું પાદર આવ્યું। આખી જાને ગામના પાદરમાં ઉતારા નાખ્યા અને આરામથી બેઠા ત્યારે મોગલમાના સાસરા પક્ષે સામૈયાની તૈયારી કરી ઢોલ નગારા વગાડ્યા। આ સમય એવો હતો કે દસે નાહ્યા પછી જ કોઈ નવી વહુ તેના કપડાં બદલાવી શકે, પરંતુ મોગલમાએ તો કપડાં પહેલેથી જ બદલી નાખ્યા હતા। આ બાજુ ચારણને મનમાં એક વિચાર આવ્યો કે તેમણે વાંજીને પરચા દેખાડવા માટે કોઈ પણ પ્રકારની શાબાશી હજી સુધી આપી નથી, જે આપવી જોઈએ। અને એ શાબાશી આપવા માટે કવિરાજ બોલ્યા કે શાબાશ વાંજી, તું તો બહુ કામની બાઈ લાગે છે। એટલું બોલી અને ઊંચો હાથ કરી વાંજીની તાળી લઈ લીધી, પરંતુ ચારણોના રીત રિવાજ મુજબ કોઈ પણ પરસ્ત્રીની તાળી ન લેવાય। તોય ચારણે તો ખુશ થઈને વાંજીની તાળી લીધી અને આ તાળીનો ફટકો પડતી જ મોગલમાના ભંભળો ઊંચા થયા। માં મોગલ ચારણની સામે નજર કરીને કીધું કે હે ચારણ, એ તો આપણી બેન દીકરી કહેવાય, એને હાથે શા માટે તાળી લીધી, તને શરમ ના આવી? સાથે સાથે એમ પણ કહ્યું કે આયમાં એ જિંદગી પણ તેની સાથે જ કાઢવાની હતી। આ સાંભળી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મોંઘી આઈ બોલી, અને ત્યારે માં કોપાયમાન થયા અને માના કેશ ખુલ્લા થઈ ગયા અને તેમણે મહાકાળીનું રૂપ ધારણ કર્યું। મહાકાળીએ મચ્છરાળી મોગલ કાંકળવાળી રેલ કરે, એટલે કે મહાકાળી માએ મોગલમાનો રૂપ ધારણ કર્યું। મોગલમાનો આવા મહાકાળી રૂપના દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો। સર્વે લોકો માને પગે લાગવા માંડ્યા। આ સમયમાં મોગલે ધરતીને અરજ કરી, મને તારામાં સમેટી દે, અને ધરતી તડાતડ ફાટવા માંડી। માં મોગલે પરણેતરના કપડાં પહેરેલા અને માં તો ધીમે ધીમે ધરતીમાં સમાવા લાગે। એમની સાથે આવેલી વાંજીના મનમાં સંકોચ થયો કે ચારણ આપેલી એક તાળીના કારણે માએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, લોકોને ખબર પડશે તો મારું તો જીવવું મુશ્કેલ થઈ જશે। વાંજી આવીને દોડીને આઈના પગમાં પડી અને બોલી કે હે માં મોગલ, તાર તોય મારી અને માર તોય મારી તું। એટલે મોગલમાએ દયા ખાઈ વાંજીને ખોળામાં લીધી। આ કારણે આ વાંજી આજે પણ ભીમરાણા મોગલમાં સ્થળ સ્થાપિત થયેલી છે અને આજે પણ ભીમરાણાના કળામાં મેલડીમાં સિકોતરમાં આઈ વજી વસરાજ સોલંકી અને વીર કે જે ક્ષેત્રપાળ બેઠેલા છે। માં મોગલ સીતા માતાની માફક
ગોરવિયાળીની ધરતીમાં સમાઈ ગયા અને આજે મોગલ પણ મોગલ તરીકે આખા જગતમાં ઓળખાય છે. ધરતીમાં સમાતા મોગલ માના શબ્દો કંઈક આવા હતા: બાપ ચારણો માટે હર હંમેશા આશીર્વાદ રહેવાના અને 9 લાખ લોબડિયાણીને જન્મ માટે ચારણનો જ ખોળો જોઈએ. અન્ય કુળમાં આઈ નો અવતરે. 9 લાખ લોબડિયાળીમાંથી માં મોગલ મહાકાળી સ્વરૂપમાંથી અવતરે છે. આ ઉપરાંત ધરતીમાં સમાતા સમયે જે પરણેતરનો પોશાક આઈએ પહેર્યો હતો તે પોશાકના કારણે એમનો જે પરિવાર છે તે દર 3 વર્ષે માને આ પોશાક પહેરાવે. એટલા માટે મોગલમાનો તરવેડો રાતના 12 વાગ્યે પહેરાય છે અને એ વખતે માનો ભૂવો હોય તે સાબને અડી અને ધાબળી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી માં મોગલનું કિરણ આવે અને જે સમાજ બેઠો હોય તેના પર પડે અને લોકોમાં કોટીના પાપ નષ્ટ થાય તેવા મોગલમાંના આશીર્વાદ છે. આમ છાબને અડવામાં મોગલ આવે અને 3 વર્ષે આવીને વસ્ત્રો ચડાવવામાં આવે. તેનું નામ તરવેડો. તરવાળા માટે એક ચારણી ચરજ છે: તરવાળા ઓરાવો માડી, તરવાળા ઓરાવો મોળી, મોગલ માને કાજે આય, દાધાડીને કાજે. આ ચરજુ ચારણીમાં ગવાય છે અને પહેલાના સમયે રાતના તરવેળાનો સમય હોય, ગુગળનો ધૂપ થતા હોય અને ચારણી આય ચરજુ ગાય એટલે ભલભલાના હૃદય ધ્રુજી જાય અને ન ધ્રુજતા હોય એ પણ ગુણવા લાગે. આ આર્તનાદની તાકાત છે. આર્તનાદ થાય એટલે મળદા પણ ઊભા થઈ જાય અને ચારણીની ધાબળીમાંની તાકાત છે કે ધાબળી ઓઢી આવી મળદા પર હાથ ફેરવે એટલે મળદા પણ ઊભા થઈ જાય છે. ચારણોના 3.5 પાણામાં 9 લાખ લોબડિયાળી 84 ચારણ અને અનેક સત ઈશરાશો. પરમેશ્વરાય સાંઈજી, ઝૂલો, કોલવો ભગત, જેતબાઈમાં, હાંસબાઈમાં, રાધામાં આવા મહાન દેવી દેવતાઓ થઈ ગયા છે. માની ચરજુ અલગ અલગ ધર્મમાં ગવાય છે પરંતુ માનો તરવોળો તો ફક્ત ને ફક્ત ચારણ કુળ જ પહેરી શકે. પરંતુ હાલના યુગમાં ઇતર વર્ગ પણ તરવાળાને પહેરવા માંડે છે. ખંભે ધાબળી સીધા રાખવા માંડ્યા છે. ધાબળી અને તરવેળાનો મહિમા તો ચારણ કુળ જ જાણે છે. આવી ચારણી જોગમાયાઓ ચારણ સમાજમાં થઈ ગયા છે. આઈની સત નમન. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરીવાર મળીશું આવા જ વિડીયા સાથે. ત્યાં સુધી મને રજા આપો.